હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આપણે એલએલબીને લગતી માહિતી હોય કે એલએલબીના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય તેની આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી ચર્ચા કરતા હોઈએ છીએ. તો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ શેર કરો. તો આજના વિડીયોમાં આપણે એલએલબીના સબ્જેક્ટ તરીકે એન્વાયરમેન્ટ લો એટલે કે જે પર્યાવરણને લગતો જે કાયદો છે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. તો તેમાં લોંગ ક્વેશ્ચન અને ત્યારબાદ શોર્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. તેમાં સૌપ્રથમ તમને પૂછાઈ શકે એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે ફર્સ્ટ ક્વેશ્ચન છે સ્ટોકહોમ કોન્ફરન્સ અને રિયો ડી જાનેરો કોન્ફરન્સની વિગતવાર ચર્ચા કરો. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે પર્યાવરણ પ્રદૂષણનો અર્થ, કારણો અને અસરો સમજાવો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે જાહેર હિત વિવાદોની પર્યાવરણ સુરક્ષા માટેની ભૂમિકા વિશે વિગતવાર સમજૂતી આપો. ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે જળ અધિનિયમ હેઠળ જળ પ્રદૂષણના નિવારણ અને નિયંત્રણને લગતી જોગવાઈઓ સમજાવો. 5 નંબરનો ક્વેશ્ચન છે હવા પ્રદૂષણ નિયંત્રણ અને નિવારણ ધારા 1981 હેઠળ ઔદ્યોગિક પ્લાન્ટના ઉદ્યોગોને નિયંત્રણ માટેની જે જોગવાઈઓ આપવામાં આવેલી છે એની વિગતવાર ચર્ચા કરો. 6 નંબરનો ક્વેશ્ચન છે કારખાના ધારા 1948 હેઠળ જોખમી પ્રક્રિયા સંબંધિત જોગવાઈઓ સમજાવો. 7 નંબરનો ક્વેશ્ચન છે પર્યાવરણ અધિનિયમ 1986ની વસ્તુઓ અને જોગવાઈઓની સંક્ષિપ્તમાં ચર્ચા કરો. 8 નંબરનો ક્વેશ્ચન છે પર્યાવરણ સુરક્ષા જાહેર હિતની અરજી એટલે કે PIL વિશે સમજાવો. 9 નંબરનો ક્વેશ્ચન છે ભારતીય દંડ સંહિતા 1860 હેઠળ ભારતમાં બંધારણ પર્યાવરણ સુરક્ષા સંબંધિત જોગવાઈઓની ચર્ચા કરો. આ પ્રકારે તમને આ એન્વાયરમેન્ટ લોમાંથી લોંગ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને હવે આપણે શોર્ટ નોન તરીકે પૂછાતા પ્રશ્નોની ચર્ચા કરીએ. તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે જાહેર વિશ્વાસ એટલે કે પબ્લિક ટ્રસ્ટનો સિદ્ધાંત. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે પ્રદૂષણ કરતા ચૂકવેનો સિદ્ધાંત. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. ફોર્થ નંબરનો ક્વેશ્ચન છે MC મહેતા વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા શ્રી રામ ફૂડ કેસ છે એને સમજાવો. 5 નંબરનો ક્વેશ્ચન છે ભોપાલ ગેસ લીક દુર્ઘટનાનો જે કેસ છે એને સમજાવો. અને 6 નંબરનો ક્વેશ્ચન છે ગ્લોબલ વોર્મિંગ વિશે સમજાવો. આ પ્રકારે એન્વાયરમેન્ટલ લો એટલે કે પર્યાવરણના જે કાયદો છે એમાંથી આ તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે પૂછાઈ શકે છે. તો આવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય કે એલએલબીને લગતી કોઈ પણ નવી માહિતી મેળવવા માટે જો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ સર્કલ સુધી વિડીયોને શેર કરો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો. મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.